આજના સમયમાં મહિલાઓ પોતાની આવડતને આજીવિકાનું સાધન બનાવી રહી છે તેમજ કૌશલ્ય, સર્જનાત્મકતા અને મહેનતના આધારે નાના મોટા ઉદ્યોગો, વ્યવસાયો અને વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરી રહી છે. તો અરવલ્લી જિલ્લાના નાનકડા ગામ સબલપુરામાં આવેલું નંદિની સખી મંડળ મહિલાઓ પોતાની મહેનત અને સર્જનાત્મકતાની કલાથી માત્ર આર્થિક સ્વાવલંબન જ નથી પરંતુ સામાજિક અને આર્થિક રીતે સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને આજે અનેક મહિલાઓ માટે આશાનો દીવો બની રહ્યા છે. કેવી રીતે મહિલાઓ આત્મનિર્ભર બન્યા જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અડગ મનના માનવીને હિમાલય પણ રોકી નથી શકતો. આ કહેવતને સાર્થક કરતી મહિલાઓ વિશે આજે વાત કરીશું, જેઓ શિક્ષિત તો નથી પરંતુ તેમની કલા બોલે છે અને તેમની કલા કારીગરીના કારણે તેમને આજે પગભર બનાવી રહી છે. તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ગામ સબલપુરામાં આવેલી નંદિની સખી મંડળ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે. તો આ મંડળની 10 બહેનો પોતાની કલાત્મકતા અને મહેનતથી ઘરમાં પડેલા જૂના વેસ્ટ કાપડમાંથી આકર્ષક અને રંગબેરંગી ગોદડીઓ બનાવી રહી છે. તો વેસ્ટમાંથી બેસ્ટના સિદ્ધાંતને અનુસરીને આ બહેનો માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ નથી કરતી પરંતુ આર્થિક રીતે પણ સ્વાવલંબી બની રહી છે. તો આ ગોદડીઓ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પરંતુ કુશળતાપૂર્ણ હોવી જરૂરી છે. તો આ સાથે જ લોકો પોતાના ઘરમાં પડેલા જૂના કપડાને એકત્રિત કરીને વિવિધ રંગોના ટુકડાઓમાં કાપી તેમાંથી સુંદર ડિઝાઇનવાળી ગોદડીઓ તૈયાર કરે છે અને આ ગોદડીઓમાં વપરાતી કલાકારી અને રંગોનું સંયોજન તેમને આકર્ષક અને અનોખું બનાવી શકે છે. તો બજારમાં આવી હસ્તકલાની વસ્તુઓ બહુ મોંઘા ભાવે મળે છે, જેના કારણે આ બહેનો સારી કમાણી કરી રહી છે અને પોતાના પરિવારનું જીવન સ્તર ઊંચું લાવી રહી છે. તો આ સફળતા પાછળ ગુજરાત સરકારની સખી મંડળ યોજનાનો પણ મોટો ફાળો રહ્યો છે અને આ યોજના હેઠળ મહિલાઓએ સ્વસહાય જૂથો બનાવવા, તાલીમ અપાવી અને સાથે જ આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો ગુજરાત સરકારની અનેક મહિલા કેન્દ્રિત યોજનાઓને ગ્રામીણ વિસ્તારની મહિલાએ પોતાને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવી છે અને નંદની સખી મંડળની આ બહેનોએ તેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમને પોતાની કળા દ્વારા આવકનો સ્ત્રોત સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપ્યું છે. આ સાથે જ સાંભળીએ બહેનો પાસેથી વિગતે. આ બધું આ ગોદડી બનાવીએ છીએ, કાચું માલ રહી કરીને બનાવીએ છીએ. અમે આ બધા સખી મંડળમાં જોડાયેલા છીએ, નંદની સખી મંડળમાં જોડાયેલા છીએ. આ માલ બધું બનાવી કરી અમે 10 બહેનો ને વેચાણ કરીએ છીએ. જ્યાં જ્યાં મેળા હોય ત્યાં અમે જઈએ છીએ. આ સરકારમાંથી અમને સહાય મળે છે એનો અમે આ ધંધો કરીએ છીએ. આભાર સરકારનો, તે અમને આટલું બધું અમે આગળ વધી શક્યા એમ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.